કોલર પહેરતી હતી કારણ કે મને સર્વાઇકલનો ઇશ્યુ રહેતો હતો. નિકિતા આચાર્ય તો ખાડિયાથી પહેલી વાર આવી હતી તો ઓનેસ્ટલી હું એકદમ વળેલી હતી, આખું મારું ગળું આમ નીચું, આમ ભારી ભારી આખી બોડી અને બોડીમાં ભયંકર પેન. ટોટલ 4 સેશન થયા, આજે ચોથો છે. પહેલાં કરતાં ઓસમ ફીલ થાય છે. ફિલિંગ શું છે તમારી? એકદમ સારી. પહેલાં તો મને વિશ્વાસ જ નહોતો આવ્યો કે આવું કશું થશે ચમત્કાર જેવું. અને આફ્ટર ફર્સ્ટ સેશન હું 1 વર્ષથી જમણી બાજુ ઊંઘી નથી શકતી કારણ કે મારા કાનમાં અવાજો સંભળાતા હતા, જે આઈ થિંક સો કે સર્વાઇકલ રિલેટેડ જ હતું. અને તમારા ફર્સ્ટ સેશનથી એટલું સારું થયું કે હું બેબી સ્લીપ લઈ શકું છું. ધીરે ધીરે પેન એટલું સારું થઈ ગયું કે એમાંથી હું મારી ડે ટુ ડે લાઈફની અંદર જે એક્ટિવિટીઝ હોય ને એ કરી શકતી હતી. ગાઈઝ કે તમે એવું ડર લાગતો હોય કે આની અંદર તમારી હડ્ડી કે એવું કશું તૂટી જશે તો પ્લીઝ મારા જેવી બેવકૂફી ના કરતા, કારણ કે મને આ 1 વર્ષ પહેલા જ લોકોએ જણાવ્યું હતું પણ મને બીક હતો. યસ સો યસ, મારા હસબન્ડે મને 1 વર્ષ પહેલા જણાવ્યું હતું કે આવું છે, તું જતી આવ. પણ હું એ છતાં પણ નથી ગઈ કારણ કે મને બીક હતી. પણ અહીંયા આવ્યા પછી મારી એ બીક જતી રહી અને મેં એના પહેલા જ દિવસે સરને કીધું હતું કે સર મને બીક લાગે છે પણ હું એક જ ફેરી ટ્રાય કરવા આવી છું હનુમાનજીના ભરોસે. તો હનુમાનજીએ સાચવી લીધું એન્ડ આઈ એમ સો હેપી ટુડે કે આજે હું મારા પગ ઉપર છું ને સી એકદમ. થેન્ક યુ. જય શ્રી રામ.